રાજ્યોના પરિણામો આવી રહ્યા છે એની પણ આજના દિવસે વાત કરવી છે અને એની વાત કરવા માટે અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે મુંબઈ સમાચારના એડિટર નિલેશ દવે સાહેબ આપણી સાથે જોડાયા છે. નિલેશજી, સ્વાગત છે આપનું CNBC બજારમાં. વેરી ગુડ આફ્ટરનૂન. અને સૌથી પહેલાં તો આજે પરિણામો આપણને આવતા દેખાઈ રહ્યા છે અને એમાં પણ બંગાળના જે પરિણામો છે, જે પ્રકારે પરિવર્તન આપણે ત્યાં જોઈ રહ્યા છે છેલ્લા 10 વર્ષથી, આની પહેલાંની જે 2 ટર્મની અંદર આપણે ભાજપે જે પ્રકારની મહેનત કરતી જોઈ હતી અને જે પ્રકારનું ગ્રાઉન્ડવર્ક કર્યું હતું એ હવે અહીંયાથી ફળીભૂત થતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે તમે સૌથી પહેલાં તો બંગાળના પરિવર્તનને તમે જોઈ રહ્યા છો અને ખાસ કરીને શું બંગાળની અંદર બીજેપી માટે આ વખતે આપણને કામ કરતું દેખાયું? સૌથી પહેલું તો પ્લાનિંગ. 2021 થી જ ભાજપે બંગાળ સર કરવાની કવાયત શરૂ કરી દીધી હતી. છેલ્લા 5 વર્ષમાં એમણે સતત ત્યાં કામ કર્યું, દરેક મુદ્દાઓ ઉપર. બીજું, જેટલી યોજનાઓ મમતા દીદીએ ત્યાં બંગાળમાં પોતાના શાસનકાળ દરમિયાન જે આપી હતી એનો તોડ, દરેક યોજનાઓની સામે કેન્દ્રની એમણે એવી યોજનાઓ મૂકી, મહિલાઓના ખાતામાં સીધા રૂપિયા જવાની જે વાત એમણે કરી, જે લગભગ કારગત થઈ છે તમામ ચૂંટણીમાં ભાજપ માટે. એ મહિલાઓનો વોટિંગ, જબ્બર વોટિંગ એમને મળ્યું. બીજું સૌથી મહત્વનું છે, એકદમ મહત્વનું, કે એમણે આ વખતે જે ટીએમસીની સમગ્ર બંગાળમાં ગુંડાગીરીની એક જે વાત હતી, જે ઇલેક્શન વખતે તેમનું વર્ચસ્વ રહેતું હતું, એ સંપૂર્ણપણે તોડી નાખ્યું. કેન્દ્રીય બળો દ્વારા તેમણે જે ડેપ્યુટ કર્યું, એટલે એકદમ જ ભયમુક્ત વાતાવરણમાં લોકો વોટિંગ કરવા માટે બહાર નીકળ્યા, જેનું પરિણામ આપણને દેખાયું. જે દિવસે 90% ઉપર વોટિંગ પશ્ચિમ બંગાળમાં થયું, આમ તો એ જ દિવસે ભાજપનો વિજય નિશ્ચિત થઈ ગયો હતો. અને ભાજપે એ એશ્યોર્ડ કર્યું લોકોને કે અમે છીએ, અમે આવી જઈએ છીએ. ભરોસો બંગાળની જનતાને આપ્યો કે 110% ભાજપ આ વખતે જીતી રહ્યું છે. કેમ કે સૌથી મોટો ડર જે હતો એ ટીએમસી નો ગુંડારાજનો ડર હતો પશ્ચિમ બંગાળમાં. અને આ રીતે ભાજપે પોતામાં જનતાને વિશ્વાસ બેસાડવાનું જે કાર્ય કર્યું. સતત આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપ એક ચૂંટણી જીતે એના પછી તરત જ બીજી ચૂંટણી જીતવા માટેનો પ્રારંભ કરી જ દેતું હોય છે, પગે વાળીને બેસતું નથી. અને સતત ઇલેક્શન મોડમાં જ હોય છે. કેવી રીતે પક્ષને આગળ વધારવો, કઈ રીતે સમગ્ર ભારત સુધી ભાજપનો ઝંડો લહેરાવો, એની જે એમની માનસિકતા છે એ આપણે આમાં જોઈ રહ્યા છીએ. બીજું કે ભાજપ પોતાની ભૂલમાંથી શીખનારો પક્ષ છે. 2021માં મોદીજીએ જે દીદીનો નારો આપ્યો હતો, જે બેકફાયર થયો, એ મુદ્દો આ વખતે ભાજપે ક્યાંય વાપર્યો જ નથી. ભાજપે માત્ર ને માત્ર વિકાસની રાજનીતિ કરી. ભાજપમાં બંગાળમાં જે ધ્રુવીકરણ હુમાયુ કબીરનું અને મમતા વચ્ચે થયું, એનો પૂરેપૂરો ફાયદો ઉપાડ્યો. અને કોંગ્રેસ તો ત્યાં કઈ છે જ નહીં. એટલે સંપૂર્ણ રીતે આ વિકાસનો વિજય છે, ભાજપના એજન્ડાનો વિજય છે. નિલેશ સર, અને જો આપણે વાત કરી લઈએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, જે SIRની અસરની આપણે વાત કરી લઈએ, તો જે 89 લાખ મતદારો વોટર્સને દૂર કરવાથી જે TMCના ગઢમાં આપણે જોઈએ છેલ્લે જે મતગણતરી થશે એના પર કેવી અસર આવતી જોવા મળશે? કારણ કે આપણે જોયું છે કે સમગ્ર પ્રચાર દરમિયાન મમતા બેનર્જી માટે આ એક મુખ્ય વિવાદનો મુદ્દો SIRનો આપણને રહેતો જોવા મળ્યો હતો. તો આની કેવી અસર આપણને જોવા મળશે સર? SIR નો મુદ્દો માત્ર ને માત્ર મમતાબેનના જ વોટ હતા. જે પણ વોટ કપાયા હશે એ માત્ર મમતાબેનના જ હતા, એની ગેરંટી કોણ આપી શકે? એ બિલકુલ ખોટી વાત છે. SIR બીજા અનેક રાજ્યોમાં પણ થયું છે. અને ઓન ધ કોન્ટ્રારી તમે જોશો તો 2021ના ઇલેક્શનમાં જે વોટિંગ પર્સન્ટેજ કે જેટલા વોટ પડ્યા હતા, લગભગ એના કરતા વધુ વોટ આ વખતે પડ્યા છે. જે 80 લાખ વોટ કે 50 લાખ વોટ કે 60 લાખ વોટ, જે બી જે ફિગર ઇલેક્શન કમિશન દ્વારા નક્કી કરાશે, જે જાહેર કરાશે કે આટલા વોટ કપાયા છે, તે બધા એક તો એના છે નહીં. બીજું, 5%, 7% વોટની સામે બાકીના 95% વોટનું જે પર્સન્ટેજ આવ્યું છે એનું શું? એટલે SIR નો મુદ્દો જ્યાં વિપક્ષો હારે છે ત્યાં SIR નો મુદ્દો હોય છે. SIR એક પ્રક્રિયા છે. સમગ્ર દેશમાં SIR લાગુ પડવું જ જોઈએ. આપણા વોટર્સ કોણ છે, ભારતમાં રહેનારા કોણ છે, એની જાણકારી હોવી જ જોઈએ. ગમે તે આવીને વોટ આપી જાય તો ન જ ચાલે, બહુ સામાન્ય છે. અને આ જ SIR કેરળમાં જયારે ભાજપ નથી જીતી રહ્યું, તમિલનાડુમાં ભાજપ નથી જીતી રહ્યું, ત્યાં એ મુદ્દા નથી લાગુ પડવાના. તમે હારી જાઓ એટલે તમે કોઈ ઉપર ઠીકડું ફોડો. તમને એટલો જ તમામ વિપક્ષોને જો એમ છે કે EVM છે કે SIR છે કે ઇલેક્શન કમિશન છે કે સુપ્રીમ કોર્ટ છે કે ED છે કે જેટલા બી સંસાધનો છે બધા ભાજપના હાથમાં છે, તો નહીં લડો ચૂંટણી.
5 વર્ષ તમે કોઈ ચૂંટણી લડો જ નહીં. જ્યાં જીતો છો ત્યાં પ્રોબ્લેમ નથી, જ્યાં હારો છો ત્યાં પ્રોબ્લેમ છે. સમગ્ર વિપક્ષે એક વાત માનવાની જરૂર છે કે એમની પાસે ભાજપ જેવું પ્લાનિંગ નથી અને નથી જ. ભાજપ જેવા કાર્યકરો નથી અને નથી જ. આ બે વસ્તુ બહુ મહત્વની છે. ભાજપ પોતાનો એજન્ડા મૂકતું નથી, ભાજપ પોતાના સાથી પક્ષોને સાથે લઈને ચાલે છે, એનું પરિણામ ભાજપને મળે છે. એટલે આ એસઆઈઆર નો મુદ્દો ચર્ચા માટે ઠીક છે, ડિબેટ માટે ઠીક છે, બાકી ગ્રાઉન્ડ ઉપર એની કોઈ વેલ્યુ નથી. ગ્રાઉન્ડ ઉપર એસઆઈઆરના મુદ્દાની વેલ્યુ નથી. હવે વાત થોડીક આસામની પણ કરવી છે, કારણ કે તમે જે રીતે કહ્યું કે ભાજપ જે પ્રકારનું માઇક્રો મેનેજમેન્ટ કરે છે ને આપણને માઇક્રો મેનેજમેન્ટ આસામની અંદર પણ જોવા મળ્યું કે જાંગડી આ ચૂંટણી પહેલાં જ એક મોટા પાયે ત્યાં પણ જે રાજ્યો સીટ હતી, બેઠકો હતી, એનું ડિલિમિટેશન થયું. શક્યતા એમાં એવી હતી કે કદાચ આપણને જે પ્રકારે કોંગ્રેસ જોર લગાવી રહી હતી ઉત્તર આસામમાં, પ્રિયંકા ગાંધી પણ બહુ સક્રિય થયા હતા, પરંતુ એ બધાનું કોઈક આપણને આજના પરિણામોની અંદર એ બધું કોઈ આવતું દેખાતું નથી. અને ખાસ કરીને તમને લાગે છે કે અહીંયા હિમંતાની જે છબી હતી એ છબી આસામની અંદર વધારે કામ કરી ગઈ છે? છબીએ થોડું ઘણું કામ કર્યું હશે, પરંતુ હું તમને મારી માનસિકતા એવી છે કે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને બીજેપી આ 3 ફેક્ટર બહુ મેટર કરે છે કોઈ પણ રાજ્યની ચૂંટણીમાં. એ રાજ્યના જે તે રાજ્યમાં, જેમ કે અત્યારે તમે યુપીની વાત કરો તો યોગી અને મહારાષ્ટ્રની વાત કરો તો ફડણવીસ, એટલે ફડણવીસ, યોગી અને હિમંત વિશ્વ શર્મા સિવાય ચોથો કોઈ એવો ચહેરો નથી કે જે જાણતા હોઈએ આપણે. અચ્છા, આ બધા ચહેરા પણ જે ઉભા થયા છે કે મોટા થયા છે માત્ર ને માત્ર મોદી અને અમિત શાહના એરામાં જ આવ્યા છે. 2014 પહેલા ફડણવીસને કોઈ નતું ઓળખતું, 2017 પહેલા યોગીજીને કોઈ નતું ઓળખતું કે હિમંતા વિશ્વ શર્મા તો કોંગ્રેસમાંથી જ આવેલા. એટલે મને નથી લાગતું કે એમને રાજ્ય, હા 100% એમની મહેનત, એમને કરેલી મહેનત, પણ ગાઈડન્સ અને સ્ટ્રેટેજી અને પાવર માત્ર ને માત્ર મોદી, અમિત શાહ અને બીજેપીનો જ હું તો માનું છું. આ જે રાજ્યોમાં જે એમને સફળતા મળી છે, કાર્યકર્તાઓના સંગઠનથી માંડી અને નેતાઓની સભાઓથી માંડીને બધું આયોજન જે રીતનું બીજેપી કરી રહી છે. તમે જયારે ચૂંટણી કહો છો એટલે ચૂંટણી એક યુદ્ધ છે, તો યુદ્ધમાં ઉતરતા પહેલા તમારે સરસંજામ સજાવવા પડે. ભાજપ દરેક યુદ્ધ પહેલા પોતાની પૂર્વ તૈયારીઓ કરી જ લે છે અને દરેક યુદ્ધ પહેલા વિપક્ષ દર વખતે નવી નવી વાતો કરે છે, પણ જૂની લડાઈમાંથી કાંઈ શીખતું નથી, એ હકીકત છે. જૂની લડાઈમાંથી શીખતા નથી. એ તો આપણને છેલ્લા 3-4 જેટલા રાજ્યોની ચૂંટણી થઈ છે એની અંદર જ આપણને સ્પષ્ટ જોવા મળ્યું છે. થોડીક દક્ષિણના રાજ્યોની પણ વાત કરવી છે, ખાસ કરીને તમિલનાડુની, કારણ કે જો આ ઉત્તર ભારતના રાજ્યો કે પશ્ચિમ ભારતના રાજ્યો માટે આ બહુ અનયુઝ્યુઅલ ઘટના છે કે જ્યારે કોઈ એક પક્ષ નવો ઊભો થાય અને એને આટલી બધી જન સમર્થન મળે. જોકે તમિલનાડુનું જે રાજકારણ છે મોટેભાગે આપણને અભિનેતાઓ પ્રેરિત વધારે રહેતું જોવા મળ્યું છે અત્યાર સુધીમાં, પરંતુ કઈ રીતે આ વિજયનો જે નવો ઉદય થયો છે તમિલનાડુના રાજકીય એની અંદર, એને કઈ રીતે જોવો જોઈએ? શું અત્યાર સુધીનું જે દ્રાવિડિયન પોલિટિક્સ હતું એનાથી આ કોઈ અલગ આઈડિયોલોજી લઈને વિજય ચાલી રહ્યા છે? સાચી વાત કહું તો આ પરિણામ મારા માટે ચોંકાવનારું છે. જે વિજયની રેલીમાં ભાગદોડ થયેલી અને વિજય ત્યાંથી ભાગી ગયેલો અને બધી જે ઘટનાઓ બનેલી, એ જોઈને એવું લાગ્યું ન હતું કે વિજયનો પક્ષ કાંઈ આવું કાઠું કાઢશે. કદાચ આ 111 સીટો એટલે મારી તો માનસિકતા એવી હતી કદાચ 15-17 સીટો અને મોટા ભાગે વોટ કાપવાનું કામ કરશે, પણ એવું થયું નથી. એટલે આ ખરેખર વિશ્લેષકો માટે પણ વિશ્લેષણનો વિષય છે કે તેમને બી સમજવું પડશે કે વિજય પાછળનું ખરું કારણ શું છે. એક વાત સામાન્ય છે કે એઆઈએડીએમકે અને ડીએમકે થી તામિલનાડુની પ્રજા કંટાળી ગઈ હતી, ભાજપને ત્યાં સ્વીકૃતિ નથી મળી, એ પણ છે. અને બીજો પક્ષ તરીકે વિજયે પોતાની જાતને ત્યાં એસ્ટાબ્લિશ કર્યો. તામિલનાડુમાં સિનેસ્ટારોનું એક અલગ પ્રકારનું વળગણ છે અને સિનેસ્ટારોને આપણે ત્યાંથી નેતા બનતા જોયા છે. એટલે કદાચ વિજયમાં એમને વિશ્વાસ મૂક્યો હોય એવું બની શકે, પણ ખરું કારણ તો આ ચિંતન કર્યા પછી જ ખબર પડી શકે, કેમ કે વિજય ખૂબ જ અણધાર્યો છે અને આશ્ચર્યજનક છે. જી, અને છેલ્લે કેરળની પણ વાત કરી લઈએ. એકમાત્ર રાજ્ય કે જ્યાં આગળ કોંગ્રેસ થોડીક પોતાની શાખ બચાવવામાં સફળ રહ્યું છે. જોકે સારી વાત અહીંયા એ પણ છે, ભાજપ માટે થોડુંક પોઝિટિવ એ પણ છે કે શરૂઆત થઈ છે એમની ત્યાં. ઓલરેડી આપણે લોકસભા ઇલેક્શનની અંદર ત્યાં આગળ એક જીત આવતી દેખાય. અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઓલમોસ્ટ કેરળની અંદર પણ બીજેપીએ ખાતું તો ખોલાવ્યું છે
કઈ રીતે તમે અત્યારે આ કેરળની થોડીક જીત જોઈ રહ્યા છો, કારણ કે એક છેલ્લું રાજ્ય હતું કે જ્યાં આગળ ડાબેરી સરકાર હતી અને હવે એનું પણ છીનવાઈ ગયું છે આ રાજ્ય હવે? એટલે ભાજપે ખાતું ખોલ્યું છે અને તમે નક્કી રાખજો આવનારા બીજી ચૂંટણીમાં, અહીંથી બીજી ચૂંટણીમાં કેરળમાં ભાજપ સત્તા પર આવી શકશે. ભાજપનું જ્યાં જ્યાં ખાતું ખોલે છે ત્યાંથી પછી ભાજપ એ રાજ્યમાં સતત મહેનત કરતી જાય છે. આજથી 2016ની ચૂંટણીમાં ભાજપ માત્ર 2 કે 3 સીટો પર હતી TMC ની સામે કલકત્તામાં. 16 પછી 21 અને 21 પછી 26 આ ત્રીજી ટર્મમાં ભાજપે ત્યાં પોતાની સરકાર પોતાના સ્વબળે સ્થાપિત કરી. મને અત્યારે દેખાયું છે કેરળમાં પણ આવું જ બની શકશે. ભાજપે ત્યાં ખાતું ખોલી દીધું છે. આના પછીની ચૂંટણી જે આવશે 2031ની ચૂંટણીમાં ભાજપ ખૂબ જ જોરશોરથી કેરળમાં ઉતરશે. અને ડાબેરીઓનું તો આ છેલ્લું હતું જ, એટલે એ નિશ્ચિત હતું કે આ વખતે કેરળમાં પરિણામ ઊંધું જોવા મળશે. કોંગ્રેસે ગમે તેમ કરીને ગઢ બચાવ્યો છે ભલે, પણ એ પણ એના માટે કે સેમ છે કે ડાબેરી હજી કેરળમાં ભાજપ સ્વીકૃતિ નથી મેળવી શક્યું. પ્રયાસ ચાલુ છે, એટલે એ આવનારા વખતમાં કરશે. પણ ડાબેરીઓથી અલગ થઈને કોંગ્રેસને વોટિંગ કર્યું છે કેરળે, એટલે કોંગ્રેસ માટે એકમાત્ર ચહેરો બચાવવાનું એ સ્થાન છે. પણ એમાં કોંગ્રેસનું પોતાનું કોઈ યોગદાન હોય એવું મને દેખાતું નથી. ડાબેરીઓથી કંટાળીને કોંગ્રેસને અપાયું હોય એવું બન્યું હોય એવું બની શકે. બાકી મને નથી લાગતું કે આ કોંગ્રેસ માટે મોઢું બચાવવાનું કે એવું આપણે કહી શકીએ. 5 રાજ્યોમાં તમે એક રાજ્યમાં બી આવો ને એમાં તમારા દમ પર ના આવો, માત્ર ને માત્ર લોકો કંટાળેલા હોય એટલે આવો, એટલે કઈ બહુ તમારી ભવ્ય સફળતા તો બિલકુલ નથી. 2031 પછીની ચૂંટણીમાં તમે આપ જોજો, કેરળમાં 100% ભાજપ ત્યાં ખૂબ જ સારા પક્ષ તરીકે એસ્ટાબ્લિશ થશે. જી ચોક્કસથી. ઓન ધેટ નોટ નિલેશજી, હા, થેન્ક યુ વેરી મચ. આપ અમારી સાથે જોડાયા, ઇન્ટરેસ્ટિંગ એનાલિસિસ અમારી સાથે આ કર્યું એના માટે થેન્ક યુ વેરી મચ. અમારી સાથે જોડાઈને સુંદર વાતચીત કરવા માટે.